જય દ્વારકાધીશ, જય રામદેપીર. આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારી બેન કિરણ જો કે જાય છે આપણે નિશાળનો શું કહેવાય કે પ્રવાસ કહેવાય અને ટૂર. તો પ્રવાસમાં અમારી બેન જવાની છે તો એની મમ્મી જો એને હટવાને ફટાફટ મસ્ત મસ્ત તૈયારી કરે છે. સિંગના દાણા શેકે છે. તો કેવા મસ્ત સિંગના દાણા શેક્યા છે. સિંગના દાણા શેકી જો ગેસ સારી મહેનત કરે, એકવાર ટ્રાય કરી ન શીખે, બીજો ટ્રાય થઈ ગયો, શીખી ગયો છે. અને હવે એના કિરણ બેન આટલું સિંગના દાણા શેકે છે. સિંગના દાણા શેકીને સિંગ પાક બનાવવાનો છે. ખારી સિંગ બનાવવાની છે, ફારસિંગ બનાવવાની છે. અને મસ્ત મસ્ત જો કે સેવડો બનાવ્યો છે. સેવડાનો પણ તમને બતાવીશ. સેવડો કેટલો બનાવેલો છે એ પણ તમને બતાવીશ. એટલે કોને હાટું મહેનત કરે તો કિરણબેન જાય એમાં તમે એટલું બધું ભાવથી બધું બનાવો છો એમ તમે હારા હાસો હું બેન. એટલે તમે શું કામ મહેનત કરતા હતા સિંગ ખોલવાની એમ. પ્રવાસમાં જાય છે એમાં બધા મોજમાં છો, રાજી છો એકદમ બરોબર. તો હવે આપણે તો સિંગપાક બતાડશું બધાને કેવો મસ્ત મસ્ત બેન હાટો સિંગપાક બનાવી નાખ્યો છે. ફટાફટ જુઓ એને જુઓ કેવો મસ્ત સિંગપાક બનાવી નાખ્યો છે એકદમ ચકાસક. 2 કિલો મેકલાવું મારા વાલા. હાલે લે 2 કિલો મેકલાવું મારા વાલા. તમને મજા આવતી હોય તો કહેજો, ખાઈ લેજો. તો અમારે કોમેન્ટમાં કહેજો તો 2 કિલો મેકલાવ છે મારા વાલા. અને તો હવે અમારે બેન હાટું સેવડો બનાવ્યો છે. અમારા હાર્દિકભાઈ જુઓ લેવા જાય છે. બતાવો ભાઈ બેન હાટું સેવડો કેટલો બનાવ્યો છે. ઓહો બેન કેટલા 5 વર્ષ રહેવાના છે ને 3 દી હાટું. આમ જોવો તમે અમારા હાર્દિકભાઈ ને અમારા દર્શનભાઈ ને મમ્મી ની મહેનત તો જોવો તમે કેટલો મસ્ત મસ્ત સેવડો બનાવ્યો છે. જોવો સેવડો છે. સેવડો વાળી દેવડો એવો સેવડો બનાવ્યો છે એકદમ ચકાચક. કોક જોવો તો મોઢામાં પાણી આવી જાય એવું સેવડો છે. કારણ કે અમારા હાર્દિકભાઈ ની બધા શું કરે છે સેવડો બનાવ્યો છે. પછી સિંગપાક બનાવ્યો છે. સિંગ દાણા બનાવતા હતા, સિંગ દાણા બનાવી નાખ્યા છે. અને પછી શું કહેવાય કે જે સુટક નાસ્તો તો બેન હાટું 600-700 નો જે લેવા જવાનો છે. એટલે લગભગ અમારા બેન રહેવાના છે કેટલા 5 દી 3 દી ટૂરમાં જાય છે. અને નાસ્તો મહિનાનો લઈ જાય છે. તો જોજો કેવો મસ્ત મસ્ત મમ્મીએ તૈયાર કર્યું છે નાસ્તોનું. અને મસ્ત મસ્ત સેવડો છે. હાર્દિકભાઈ તમે શાખો તો ખરા કેવો છે એવું છે. એટલે શાખો એટલે કેવો છો ભાઈ? હે મસ્ત બની ગયો. 2 કિલો મેકલાવું મારા વાલા. હા તમારું શું કેવું છે હાર્દિકભાઈ? બસ અને જો અત્યારે જો ભાઈ પ્રવાસ હાટું બનાવ્યો છે. અને કદાચ કોઈને મન થાય કે આવડાનો સેવડો સારો છે તો કોમેન્ટમાં મને કહેજો કે સેવડો મસ્ત બનાવ્યો છે તો કિરણમાં આવી જજો મારા વાલા. અને ખાસું બધા ભેળા મળી અને જો આ સેવડાની મહેનત દેવડા વાળી અને બીજું કહેવાય કે સિંગપાક બહુ ચકાસક બનાવ્યો છે. સ્પેશિયલ ઘીની અંદર સિંગપાક બનાવેલો છે મમ્મીએ. અને બીજી વાત એવી છે કે જો એની મમ્મી આવું બધું બનાવીને થાકી ગઈ લાગે છે. જો ગોઠણ હાથથી થઈ ગઈ છે સવારની મહેનત કરે છે એમ કહે છે. અને બેન જવાની છે ટૂરમાં એટલે બેન વગેરે મને કઈ 3 દી ગમે નહીં. પણ આ તો શું છે કે મહેનત કરીને બેન હાટું બધું બનાવી નાખ્યું છે. હા હાલો અમારા હાર્દિકભાઈ એમ કહે છે કે તમે કયો પપ્પા બધાને અમારા બેનને રાતે મેકવા જવાની છે. તો અમે રાતે હજી 4 વ્હીલ લઈ બેનને મેકવા જાઉં નિશાળે અમારી પ્રાથમિક શાળાએ. અને ત્યાંથી બધાને છોકરાઓને ટૂરમાં જવાનું છે. તો બના રહેજો વિડીયોની અંદર. જો કે એ હું તમને બતાવીશ. અને જો અહીંયા અમારા બાજુમાં શું કહેવાય કે આ બધાની મહેનત તો લગાતાર ચાલુ છે. અને બાજુમાં પછી અમારી બેનને લગાતાર એની પોતાની ચાલુ છે. જુઓ આજ બધા નિશાળેથી વી આવ્યા. એનું કારણ એવું છે કે અમારી બેન જવાની છે ટૂરમાં. ત્યાં આવડાય નિશાળેથી વી આવ્યા. અમારી બેન જો કીટ પેક કરે છે મસ્ત મસ્ત.
અમારા ભાઈને જવાનું હતું પણ ભાઈને ખીહેરમાં રીલ ઉડાડવું છે અને ભાઈ હાટું રીલ લાવ્યા છે 4,000 નું ભાઈ રીલ મંગાવ્યું છે અને વળી પછી દોરી ક્યાંની છે તો પૂછે ક્યાંની બડેલીની દોરી પ્યોર ઓરિજિનલ 5,000 સાઈના ઉડાડી નાખ્યું છે 4,000 ની દોરી પ્યોર બડેલીની મંગાવી છે અને અમારે કિરણ કેટલા લઈ જાવ છો બેન 3 દી રોકાવાનું છે ને બેન 5 જોડી કપડા લઈને જાય છે હવે આ શાળામાં મારે તો 1 જોડી હોય તો 8 દી નીકળે છે પણ અમારે બેન લઈ જાય છે તે 3 દીના 5 જોડી હવે ભગવાન જાણે કોણ બેન નાય કે નો નાય બાકી આપણે તો નાતા નથી ભાઈ 8 દી સુધી કારણ કે શિયાળાની ઠંડી કડકડતી બહુ લાગે છે અને જોકે લગભગ તો ઓછામાં ઓછી બેન મને મારા અંદાજથી 10 થી 15 જોડી તો અમારે ઘરે તૈયાર કમ્પ્લીટ છે કપડા અને 1 જોડી તો આજ નવા ડ્રેસ સીવડાવ્યા છે નવો ડ્રેસ સીવડાવીને બેન લઈ જાય છે હજી ડ્રેસ આગળ લેવા જવાની છે બેન ડ્રેસ લઈને આવે એટલે તમને બતાવું જો તાત્કાલિક નવો ડ્રેસ ઉભા સીવડાવ્યો 11-12 વાગે મેકવા ગઈ છે અને અત્યારે એને તાત્કાલિક ડ્રેસ બનાવડાવ્યો છે શું કામ અને જૂના કપડા કોઈ દેખાવતા નથી હા અમારા બે ઓલા કેમ 7 ભાઈ ને 1 બેન એની જેમ અમારે ભાઈ 2 ભાઈ 1 બેન છે અને અમારે લાડક ભાઈ છે એટલે બહુ હાસી છે તમારા ભાઈ ને તમને કેટલા હાસી છે તમારે રીત કેટલા નથી એટલે તમારે 5 થી 6,000 ના રીલ થવાના છે ભાઈ એટલે તમારી જાત્રા બહુ મોટી છે અને જો પ્યોર સ્પેશિયલ કારણ કે ગામડામાં પતંગ તો મળતા જ પણ અમારા ભાઈ હતા સ્પેશિયલ ખંભાતથી પતંગ મંગાવ્યો બાપા ખંભાત લેવા જાવ અમારા ભાઈ ખંભાત મારે હતા એ વિડીયો હું આમાં નાખીશ જો આ અમારે છે ને હાર્દિકભાઈના ખંભાતી પ્યોર પતંગ કારણ કે સ્પેશિયલ ખંભાત લઈ ગયો ક્યાં લઈ ગયો હતો તું મને હું લેવા બધા ગામડામાં જ પતંગ લે મને કે પપ્પા આપણે ખંભાત જવું તો અમે ખંભાતથી 200 પતંગ લાવ્યા 4 વ્હીલનું સીએનજી થયું અમારે 1500 નું 200 પતંગ લાવ્યા અને પ્યોર ખંભાતી જવો છે ને શુભ મંગલમ પ્રવેશ 2 પંજા મેકલાવું મારા વાલા તો કોમેન્ટમાં જણાવજો અને આ તો જો અમારા હા યાર જો ભાઈ 2 પંજા મેકલાવું મારા વાલા એ કહે છે હુપ યાર ખજૂરભાઈ નું અને એ જોડે ગીર ગાડી ગીર આ બધા પતંગ લાવ્યા છે હા લે હા મારી ગાંડી ગીર ના હુપ જો આ બધા પતંગ છે કંપાજી સ્પેશિયલ બસો પતંગ લાવ્યા આજમાં કારણ કે આપણે જો કે અમે કામ કાયમ કરીએ છીએ મુંગટનું વાઘાનું એવું પણ આજે અડ્યા નથી એનું કારણ એવું છે કે આજે આ બધું અમારી બેનને તૈયારી હતી અને કામમાં મૂડ આવ્યું નથી કારણ કે બેનને મેકલવાના હતા પ્રવાસમાં એટલે કામ કરવાની મજા નથી આવી અમારે ઝંડો છે જો અહીંયા ભારત માતા પછી એમાં એવું હતું કે કામ કરવાની મજા ન આવી કારણ કે બેન આજ જવાની છે એટલે અમે બધા મહેનતમાં લાગી ગયા હતા અને પાછું એક કૂતરું બીમાર પડ્યું હતું તેને દવા લેવા લઈ ગયો અને અમારે ભૂરો માંદો પડી ગયો હતો જો કે વિડીયોમાં અમારે જે ભૂરો છે ને એ બીમાર પડી ગયો હતો અમારા ભૂરાને પાછા અમે 3 ઇન્જેક્શન દેવડાવ્યા અને ભૂરાને દવાખાનેથી લઈને હું પાછો અત્યારે આવ્યો છું અને ઘરે આવીને જોયું ત્યાં મમ્મી અને કિરણ ને બધા મહેનત કરતા હતા મેં પૂછ્યું શું કરો છો એટલે કે કિરણ બેન આખું સેવડો બનાવું છું તો જો એની મમ્મી સેવડો બનાવે છે અને સેવડો સારો લાગ્યો અને આ કહેવાય કે શું છે કે સિંપાક બનાવે છે એ ઝુકેગા ને સાલા હવે એ જો સિંપાક બની ગયો સેવડો કમ્પ્લીટ કરે છે હવે ભરવાની તૈયારી છે બધી બેન હાટું બધું ભરશે અને હજી બેન હાટું આગળ હું ટાણા જવાનો છું બેન હાટું 600-700 નું શું કહેવાય કેડબરી ને આન છે ને તેન છે ને એવું બધું લાવવાનું છે બેનને મજા આવે એ ભાગ લાવશું બાકી તો બેન હાટું નાનકટાશ લાવવાના છે બેન હાટું જે જો કે બેન ને બીજું કોઈ તો વ્યસન કઈ છે નહીં બધા કરતા મારી
બેનના જ પૈસા વધારે હોય. હા તો બેન હાટું નાનકટેક લેવા જવાની છે, પછી કેડબરી લેવા જવાની છે, અને ચોકલેટનું એક પેકેટ લાવવાનું છે મસ્ત મસ્ત ભારેમાંથી. એટલે બેનને 3 દિવસ સુધી કાંઈ ખાવાનું ઓલું ન થાય. અને હા જો લ્યો અમારે અગ્નેશ ઠાકોર કહે છે ઝુકેગા નહીં થાલા. હા 2000 નો પ્રવાસ છે ને બેન 3500 રૂપિયા વાપરવા લઈ જાય છે ને બેન ડ્રેસ સીવડાવી નાખ્યા છે. અને અમારે બેન લગભગ કમ સે કમ મને 6000 હાલ પીડ્યા છે. એટલે અમારે બેન છે ને બહુ લાડક પાયા છે ને એને બધો શોખ બહુ છે અમારે આખા ઘરમાં. કારણ કે ગમે ના જવાનું હતું પપ્પા હું પહેલી, એટલે વિવાહમાં વહેલી ને દાડામાં પહેલી અમારા બેન છે. અને બેન જાય છે ટૂરમાં. જુઓ એની એ કામકાજ કાંઈ કરતી નથી. યાર સવારની એક જ વસ્તુ કરે છે, મારે ઠેલા મારું લેવાનું છે. એનો ઠેલો જે કમ્પ્લીટ કરે છે. તો હજી કાંઈક ઠેલો તૈયાર કર્યો પછી પ્લસમાં કાંઈક બધું કરી લીધું છે. એનું જોખમી છે. એમાં શું છે, બેને કટલેરી ભરી છે પસમાં અને ઠેલામાં ભર્યા છે 1 મહિનાના કપડા. બોટલ લેતી જજે. બોટલ લેવાનો છે. એક બોટલ હજી લેવાનો નવો લ્યો. નિશાળના બોટલ છે એ બોટલ નો હાલે, એક નવો બોટલ લેવાનો છે. અને અમારા ભાઈ જો પાછા તમને બધાને પતંગ બતાડ્યા છે. ભાઈ પાછા પતંગ પેક કરવા મળ્યા છે. અને વિક્રમભાઈ ઠાકોર કાલે અમારે રીલ મેકલવાના છે. ભરેલી રીલ મંગાવ્યું છે અમારા હાર્દિકભાઈ સ્પેશિયલ. અને બધાને ખબર જ હોય કે વિશ્વમાં પ્રખ્યાત, ઇન્ડિયામાં પ્રખ્યાત ગણો તો બડેલી. અને બડેલીની દોરી એટલે બેસ્ટ દોરી અમારા હાર્દિકભાઈ સ્પેશિયલ મંગાવરાવી છે. વિક્રમભાઈ ઠાકોર કાલે મેકલવાના છે વેગીસણાથી રાંધનપુર. એટલે રાંધનપુરથી કાલે આપણે વેગીસણાથી દોરી આવવાની છે. અને એ રીલ અમે તમને બતાવશું મારા હાર્દિકભાઈ કેવું. જો કે આમાં વિડીયોમાં બને રહેજો, કારણ કે 110% એ રીલ જે આવ્યું છે ને, હજી ફોટો આવ્યો છે એ ખિડકીનો ફોટો પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ બધા. તો હવે આપણે અહીંયા વિડીયોનો અંત કરશું, કારણ કે સેવડો હવે ભરવાની તૈયારી છે. અને હવે પછીનું તમને આની પછી આગળ બેનને મેકવા જઈશું. ત્યારે હજી વિડીયોમાં બન્યા રહેજો. અમારે બેનને મેકવા જઈશું નિશાળનો પણ તમને વિડીયો બતાવીશ, કારણ કે આ વિડીયોની અંદર છે બધું જણાવીશ. હવે અમારે કિરણબેન જાત્રા જાવ તો કે ટૂરમાં જવાની તૈયારી કરે છે. અને અમારે કિરણબેન બધા અહીંયા આવી ગયા છે. અને જવા બધા હાઈસ્કૂલના ઓલા કહેવાય કે અમારા નિશાળના બાળકો છે. અમારે જાડીબેન છે ફૂલ હુંકાય છે. જાડીબેન ફૂલ લઈને નીકળી ગયા છે. હા લે સુબો આવી ગયો. જો અમારે સુબો આવી ગયો છે. બધા બાળકો છે, વાલીઓ છે. બધા બાળકોના વાલીઓ પોતપોતાના બાળકોને મેકવા અને વાપરવાની ફી ચૂકવવા માટે અહીંયા બધા આવી ગયા છે. અને એક બાજુ અમારે સાહેબો પૈસા લે છે. અમારે તો કિશોર મારા ભાઈબંધનો બાળક જુઓ, એ પણ પ્રવાસમાં જવા કમ્પ્લીટ તૈયાર થઈને આવ્યો છે. બધા યુટ્યુબમાં આવશો તો તાર મોજ કરો. જોઈ લાગો ને આ બધા નક્કી જવા વાળા એવા લાગે છે. આમાં બધા બાળકો છે ને પોતપોતાના વાલીઓ હોય છે. તો હાલો આપણે અહીંયા વિડીયોનો અંત કરીએ. અને અહીંયા અમારા બનેવી આવી ગયા છે છોકરીને મેકવા. એ અમારા જાડીના દાદા છે, જાડીને મેકવા આવી ગયા છે.